ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ધારિત સમયે દક્ષિણ ગુજરાતના નવસારીના વાંસી બોરસી ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષે ઓલી 44,214 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ પહેલીવાર છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વિકાસ કાર્યો માટે એક જ દિવસે એક સાથે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હોય. આ પ્રસંગે મોદીએ કહ્યું કે સુરતના હીરા નવસારીના વસ્ત્રો દુનિયાના ફેશન જગતમાં ગુજરાતનો કરાવશે જય જયકાર. દક્ષિણ ગુજરાતના નવસારી વાસી બોરસી ખાતે આગામી સમયમાં સાકાર થનારા પીએમ મિત્ર પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે હાજર જનમેદનીને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ છો બધા એમ પૂછી હળવી શૈલીમાં પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતમાં આજનો આ મારો ત્રીજો કાર્યક્રમ છે. સવારે અમદાવાદમાં સમગ્ર ગુજરાતના ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલકોના દર્શન કરવાનો અવસર મળ્યો. ત્યારબાદ મહેસાણાના વાળીનાથ મંદિરમાં શિવલિંગના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાની તક મળી. હવે નવસારીમાં તમારી વચ્ચે વિકાસના ઉત્સવમાં સામેલ થઈ રહ્યો છું. મુખ્યમંત્રીએ કહ્યું તેમ કદાચ પહેલીવાર આઝાદી બાદ આટલા કરોડ રૂપિયાના વિકાસ કામો એક જ દિવસે થયા છે. તો તમે બધા મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરો. ત્યારબાદ વડાપ્રધાને કહ્યું, નવસારીમાં હીરા જ ચમકતા હોય તેમ લાગે છે. ગુજરાતમાં 40,000 કરોડથી વધુના વિકાસ કામો માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આજકાલ સમગ્ર દેશમાં એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સંસદમાં પણ તે ચર્ચા છે, ગલી મોહલ્લામાં પણ તેની જ ચર્ચા છે અને તે ચર્ચા છે મોદીની ગેરંટી. દેશના બાળકો પણ કહે છે મોદીએ જે કહી દીધું તે કરીને બતાવે છે. ગુજરાતના લોકો તો વર્ષોથી જાણે છે કે મોદીની ગેરંટી એટલે કામ પૂરું થવાની ગેરંટી. કેમ છો બધા? हमारी गुजरात में आज का ये मेरा तीसरा कार्यक्रम है. आज सुबह ही मुझे अहमदाबाद में पूरे गुजरात के लाखों पशुपालक साथी, डेयरी उद्योग से जुड़े लोग, उनके दर्शन करने का अवसर मिला. મોદીએ વધુમાં કહ્યું કે હું ગુજરાતમાં 5Fની વાત કરતો હતો. મારું લક્ષ્ય હતું કે કાપડ ઉદ્યોગની સમગ્ર વેલ્યુ ચેઇન આપણી પાસે હોવી જોઈએ. આજે આત્મનિર્ભર ભારત બનાવવા માટે અમે આવી જ વ્યવસ્થાઓનું નિર્માણ કરી રહ્યા છીએ. પીએમ મિત્ર પાર્ક તે જ અભિયાનનો ભાગ છે. નવસારીમાં જે પીએમ મિત્ર પાર્કનું કામ શરૂ થયું છે તે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે દેશનો એવો પહેલો પાર્ક છે જેનાથી કાપડ ઉદ્યોગને બળ મળશે. કાપડની નિકાસમાં ભારતની ભાગીદારી વધશે. તમે કલ્પના કરી શકો છો કે સુરતનો હીરો અને નવસારીના વસ્ત્રો દુનિયાના ફેશન બજારમાં ગુજરાતની જય જયકાર કરાવશે. नवसारी में आप सभी के बीच विकास के इस उत्सव में शामिल हो रहा हूं. आप एक काम करिए, जैसा भूपेंद्र ने कहा, જેમ ભૂપેન્દ્રભાઈ કહ્યું કે કદાચ આઝાદી પછી એક જ દિવસમાં આટલા બધા રૂપિયાનું કામ થયું હોય એવું આ કદાચ પહેલી વાર બન્યું હશે. તો વિકાસનો આવડો મોટો ઉત્સવ છે તો એક કામ કરો, બધા કરશો? તમારો મોબાઈલ ફોન કાઢીને એની ફ્લેશ લાઇટ ચાલુ કરો અને આ વિકાસ ઉત્સવમાં ભાગીદાર બનો. અહીં જ્યારે પીએમ મિત્ર પાર્ક તૈયાર થશે ત્યારે આખા વિસ્તારનું ચિત્ર બદલાઈ જશે. આ પાર્કના નિર્માણમાં જ 3,000 કરોડનું રોકાણ કરાશે. અહીં કાપડ ઉદ્યોગ સેક્ટરના તમામ કામો માટે વેલ્યુ ચેઇનનું ઇકોસિસ્ટમ બનશે. હજારો કારીગરોને રોજગારી મળશે. આ જ પાર્કમાં મજૂરો માટે આવાસ, લોજિસ્ટિક પાર્ક, વેરહાઉસિંગ, સ્વાસ્થ્ય સુવિધા, ટ્રેનિંગ અને સ્કિલ ડેવલપમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે. આ પાર્કના લીધે આસપાસના ગામોના યુવાનોને પણ રોજગારી મળશે.
તો તાપી જિલ્લાના વ્યારા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત દ્વારા શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયત સભ્યો અને જિલ્લાના મોટી સંખ્યાના આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લાની 1049 આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા ભૂલકાઓ અને તેમના વાલીઓ માટે સરકારની પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કલાકૃતિઓ સહિત વેશભૂષામાં ભાગ લઈ વિવિધ કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. બાળકોનું ભણતર સાથે ઘડતર અને જીવનનું ચડતરને સાકાર કરવા માટે સરકારની નવી શિક્ષણ નીતિનો ભાગરૂપે શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં વાલીઓને પોતાના બાળકનું ઘડતર કેવી રીતે કરી શકે, ઘરે તેમને અભ્યાસ કેવી રીતે કરાવી શકીએ તે હેતુથી એ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓ વચ્ચે સંવાદ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બારડોલી લોકસભા સાંસદ પ્રભુભાઈ વસાવા સહિત મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા, વ્યારા ધારાસભ્ય મોહનભાઈ કોંકડી, જિલ્લા પંચાયતના સભ્યો સહિત જિલ્લાની આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે તાપી જિલ્લામાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ માટે રાજ્ય સરકારના પાપા પગલે પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાની 1049 આંગણવાડીઓમાંથી આજે તમામ નાના બાળકો અને બાળકોના માતા વાલીઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને નાના જે ફૂલ જેવા બાળકો છે એમને સાંસ્કૃતિક કાર્યક્રમો અને જે પ્રતિકૃતિઓ જે બનાવી છે ત્યારે એ ખરેખર આપણને આશ્ચર્ય પ્રમાણે એવા પ્રમાણેની જોવા મળી. આજ રોજ તાપી આંબેડકર હોલ ખાતે શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ પ્રોગ્રામમાં માનનીય સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, માનનીય મોહનભાઈ કોકણી સાહેબ ધારાસભ્ય શ્રી, માનનીય મોહન ઢોડિયા સાહેબ શ્રી ધારાસભ્ય શ્રી, તેમજ અમારા મહિલા બાળ યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના અધ્યક્ષ શ્રી તૃપ્તિબેન તેમજ અધિકારી અને પદાધિકારીઓ પધાર્યા છે. આ પ્રોગ્રામનો હેતુ વાલીઓ બાળકોનો ઉછેર કઈ રીતે કરી શકે એ છે અને આ પ્રોગ્રામની અંદર આપણે 1000 જેટલા વાલીઓને આમંત્રિત કર્યા છે, સાથે વર્કર બહેનો પણ છે. સમાજના દરેક તબક્કાના અને વર્ગના લોકોના ઉત્થાન માટે કાર્ય કરતી સરકારની વિવિધ યોજના અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે પગલું આગળ વધારતા નાના ભૂલકા માટે પણ વિચારીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મહત્તમ લોકોએ લાભ લીધો હતો. તો લોકસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ વધતો દેખાઈ રહ્યો છે. સીટોની વહેંચણી મુદ્દે બંને પાર્ટીના ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ચૂક્યું છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની વાતો ચાલી રહી છે. જો કે આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા ભરૂચ બેઠક પર ચેતર વસાવાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી છે. ચેતર વસાવાએ પણ સત્તાવાર જાહેરાતની રાહ જોયા વગર જ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ભરૂચ બેઠક પર જ એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલને કોંગ્રેસમાંથી પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં આપ કોંગ્રેસના ગઠબંધનને લઈ સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ ફૈઝલ પટેલ દ્વારા ભરૂચ લોકસભા બેઠકને લઈ કોંગ્રેસને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. જો ભરૂચ બેઠક આપને ફાળવવામાં આવે તો આપના ઉમેદવારનું સમર્થન નહીં કરવાનો ફૈઝલે નિર્ણય કર્યો છે. તો બીજી તરફ ભરૂચ બેઠક આપને ફાળવવા માટે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ સહમતિ આપી હોવાનો ખુદ ચેતર વસાવા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી સમયે સામાન્ય રીતે બે પક્ષો વચ્ચે થતા ગઠબંધન બાદ પાર્ટીઓ વચ્ચે સીટોની વહેંચણી થતી હોય છે, પરંતુ ગુજરાતમાં તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તે પહેલા જ ભરૂચ બેઠક પર ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે. જો કે આ ખેંચતાણ પક્ષો વચ્ચે નહીં પણ સંભવિત ઉમેદવારો વચ્ચे शुरू થઈ છે. देखिए, गठबंधन इंडिया अलायंस के लिए, डेमोक्रेसी के लिए बहुत जरूरी है. मैं मानता हूं कि अलायंस बीजेपी को हराने के लिए ये अलायंस पैन इंडिया में जरूरी है. और जो भी बात आज जो चर्चा बहुत हो रही है मीडिया में और दिल्ली में जो भी मीटिंग्स हो रही हैं, मैं बस कहना चाहता हूं कि
अगर ये अलायंस भरूच डिस्ट्रिक्ट में हो तो कांग्रेस की विनेबिलिटी ज्यादा है और कांग्रेस ही एक स्ट्रॉन्ग पार्टी है जो अलायंस में जीत सकती है। ये बात आम आदमी पार्टी को भी समझ जानी चाहिए कि अगर उनका जो असली मकसद है कि हम ये सीट जीतें तो ये कांग्रेस को सीट दे देनी चाहिए और हम मदद करेंगे। हम ये जीत ला सकते हैं। मेरे जो पार्टी वर्कर्स हैं, हमारे कांग्रेस के पार्टी वर्कर्स हैं, ये इनकी सेंटिमेंट्स हैं। हमारे जो कांग्रेस के लीडर्स हैं ये बिल्कुल सपोर्ट नहीं करेंगे अगर गठबंधन हो, और इसी वजह से मैं भी સપોર્ટ બિલકુલ નહીં કरूंगा। ભરૂચ લોકસભા બેઠક પર આઝાદીથી આજ દિન સુધીમાં લોકસભાની 17 ચૂંટણી યોજાઈ છે, જેમાં 1957 થી 1984 સુધી સતત 7 ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી। 1977, 1980 અને 1984ની ચૂંટણી અહેમદ પટેલ અહીંથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા। 1989 થી 2019 સુધી અહીં ભાજપના ઉમેદવારની જીત થતી આવે છે। 1989, 1991 અને 1996 અને 1998ની ચૂંટણીમાં ભાજપના ચંદુભાઈ દેશમુખની જીત થઈ હતી। ત્યારબાદ 1999 થી 2019 સુધી ભાજપના મનસુખ વસાવા અહીં જીતતા આવ્યા છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા ફ્લાવર ગાર્ડનનો વિડીયો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા પ્રસારિત કરવામાં આવતા સુરત શહેરના ગાર્ડન સમિતિના ચેરમેન, શાસક પક્ષ નેતા અને ડેપ્યુટી મેયર ફ્લાવર ગાર્ડનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। નિરીક્ષણ કર્યા બાદ તેઓ દ્વારા જે બાબતની ખામીઓ દેખાઈ આવી હતી તેના માટે લાગતા વળગતા અધિકારીઓને સૂચન કર્યા હતા। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર ફ્લાવર ગાર્ડનમાં પ્રેમી પંખીડા દ્વારા ગાર્ડનમાં પ્રેમાલાપ થતો હોવાની ખબર ચલાવ્યા બાદ શાસકો દ્વારા સ્થળ વિઝિટ કરીને સમગ્ર મામલાની સમીક્ષા કરી હતી। આશરે 2 વર્ષ અગાઉ જ્યારે ડિંડોલી ફ્લાવર ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 2 વર્ષનો સમય વીતી ગયો અને ફ્લાવર ગાર્ડન બદલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા આ ડિંડોલી ફ્લાવર ગાર્ડનને પ્રાઇવેટ સંસ્થાને PPP ધોરણે જાળવણી કરવા માટે આપવામાં આવ્યું હતું, પરંતુ પ્રાઇવેટ સંસ્થા એવા રાજહંસ ગ્રુપ દ્વારા ક્યાંક ને ક્યાંક આ ગાર્ડનની જાળવણીમાં નિષ્ક્રિય સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સ્વચ્છતાના બાબતે ક્યાંક સુરક્ષા દેખાતી નથી અને સાથે સાથે વાત કરીએ તો આટલા મોટા ગાર્ડનમાં 1 થી વધુ વોચમેન હોતા નથી, જેના કારણે પ્રેમી પંખીડાઓ તેનો ફાયદો ઉઠાવી ખૂણામાં દબાઈ બીભત્સ ચેન ચાળાઓ કરતા હોવાનું સામે આવ્યું હતું। ગાર્ડન સમિતિના ચેરમેન ગીતાબેન સોલંકી, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી અને ડેપ્યુટી મેયર સહિતના શાસકો ઓચિંતા આ ગાર્ડનની મુલાકાત લેતા આ ગાર્ડનના કરતા ધરતાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી। તમામ લોકોએ જ્યારે આ ગાર્ડનનું નિરીક્ષણ કર્યું તો ઠેક ઠેકાણા ઉપર ગાર્ડનમાં ત્રુટીઓ જોવા મળી હતી, જેના કારણે નિરીક્ષણ કરતા હોય આ ત્રુટીઓ જલ્દીથી જલ્દી દૂર થાય તે માટે અને સુરક્ષા વ્યવસ્થામાં જે કોઈ ચૂક થતી હોય છે તે માટે સિક્યુરિટી ગાર્ડ વધારવાની વાત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે કરી હતી। અત્યારે મેં ઓચિંતા રાઉન્ડ લીધો છે ગાર્ડનનો। અમારી સાથે ડોક્ટર નરેન્દ્ર પાટીલ, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, અમારા રાઠોડ સાહેબ અને અમારી પૂરી ટીમ આવી છે અત્યારે। ને આવા ગાર્ડન એવો બનાવ્યો છે, જેણે બનાવ્યો છે પણ આમ પ્રફુલ્લિત થઈ ગયું મન આવીને કે આપણે અહીંયા બધાઓને બોલાવીએ કે તમે આવો અને ગાર્ડનની એકવાર મુલાકાત લો। અહીંયા એવું મને કંઈ લાગ્યું નથી કે ગાર્ડનમાં આમ છે તેમ છે, પણ જરાક પાણીની તકલીફ છે એવા સૂચનો અમે આપ્યા છે અમારા अधिकारियों ने। गार्डन का इतना अच्छा ये नज़ारा देख रहे हैं हम लोग, जो ये बनाया है उस कारीगर ने। अभी जब पहले ओपनिंग हुई थी तब भी हम लोग आए थे, तो जितना अच्छा लग रहा था ऐसे ही अभी आज भी है। इसकी देख रेख भी बहुत अच्छी। थोड़ा सा ये पानी में जो है गंदगी, उसके लिए हम लोग बात किए हैं और वॉचमैन की कमी है कि हाँ यहाँ नहीं देख रहे हैं, नहीं कर रहे हैं। इतनी पब्लिक आती है, इतना लोग लाभ यहाँ का लेते हैं, तो थोड़ा बहुत हो जाता है। उसके लिए कुछ भी ये नहीं करना है। मेरा सबसे अनुरोध है कि यहाँ पे आइए और ये नज़ारा देखिए जो कारीगर ने इसको बनाया है। જે સુરક્ષાના અભાવ છે એમાં ચેરમેનશ્રીએ કીધું કે એમની તાત્કાલિક ધોરણે જે કંપની સાથે આપણે ટાઈઅપ કર્યા છે એમની સાથે ચર્ચા કરીને અધિકારીઓ ચર્ચા કરીને જે ખામી છે એને દૂર કરવાના પ્રયત્ન કરીને ફરી એકવાર આ સુરક્ષિત ગાર્ડન લોકોને આપણે સમર્પિત કરવા માટે સુરત મહાનગરપાલિકા અને અમારી ચેરમેનશ્રીની ટીમ દ્વારા, ગાર્ડનની ટીમ દ્વારા અહીંયા પૂરા પ્રયત્ન અમારા શાસકો દ્વારા કરવામાં આવશે। હવે તમને વિશ્વાસ આપીશું। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા ગાર્ડન ખાતે ચાલતા પ્રેમી પંખીડાની હરકતો બાબતે અહેવાલ પ્રસારિત કર્યા બાદ હરકતમાં આવેલા પાલિકા તંત્ર અને શાસકો દ્વારા સ્થળ મુલાકાત કરીને સમગ્ર હકીકતની જાણકારી મેળવાઈ હતી
અને ગાર્ડન સંચાલક સહિત સુરક્ષા ગાર્ડને હાલ સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે હવે આ સૂચનાનું કેટલું પાલન થાય છે એ તો આવનારા સમયમાં સામે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર 22 ફેબ્રુઆરીના રોજ તાપી જિલ્લાના કાકરાપાડામાં કાર્યક્રમ હતો. પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્ત માટે પોલીસ કોન્સ્ટેબલ પણ કાકરાપાડા ગયા હતા. કાર્યક્રમથી પરત આવતા પોલીસ કર્મચારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર હેઠળ એમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં એમનું મોત નીપજ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર 22 ફેબ્રુઆરીના રોજ કાકરાપાડા એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 2 યુનિટનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્ત માટે ઘણા પોલીસ ઓફિસરો ત્યાં હાજર હતા. આ કાર્યક્રમમાં બંદોબસ્ત હેઠળ પોલીસ કોન્સ્ટેબલ સેતુલ ચૌધરી પણ કાકરાપાડા ગયા હતા. તાપી જિલ્લાના કાકરાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ સમાપ્ત થયા પછી સેતુલ ચૌધરી પોતાના બાઇક પર સુરત આવવા રવાના થયા હતા. પરંતુ બાઇક પર પરત આવતા તેમના બાઇકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધું હતું. એમનું વાહન સાથે અકસ્માત થતા ગંભીર ઇજા પહોંચી હતી, જે કારણે પોલીસ કર્મચારીને અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. સેતુલની મોતથી ખબરથી એના પરિવારજનો તથા પોલીસ સાથી કર્મચારીઓ શોક વ્યાપી ગયો હતો. પોલીસ કર્મચારી સેતુલ ચૌધરી સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. સુરતમાં વિવિધ વિસ્તારોમાં આવેલા બીઆરટીએસ કોરિડોરમાં લગાવવામાં આવેલા સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ કરવામાં ધરાર નિષ્ફળ નીવડેલ મુંબઈ ખાતેની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવા માટેની તજવીજ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સુગમ અને સસ્તા દરે પરિવહનની સુવિધા મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારોમાં બીઆરટીએસની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જોકે બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત સહિત ખાનગી વાહનોના પ્રવેશને અટકાવવા માટે તથા રસ્તો ઓળંગી રહેલા મુસાફરોને અકસ્માત ન થાય તે ઉદ્દેશ્ય સાથે સ્વિંગ ગેટ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને પગલે સુરત શહેરમાં બીઆરટીએસ રૂટ પર 276 સ્વિંગ ગેટ લગાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે મુંબઈ ખાતેની ટેકનોક્રેટ સિક્યુરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નામક સંસ્થાને ઇજારદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પ્રારંભથી જ ઇજારદાર દ્વારા સ્વિંગ ગેટના ઓપરેશન અને મેન્ટેનન્સ બાબતે લાપરવાહી દાખવવામાં આવી હતી, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા છાસવારે ઇજારદારને નોટિસ પાઠવીને સ્વિંગ ગેટ રિપેરિંગ કરવાની તાકીદ કરવામાં આવી હતી. અલબત્ત 2020થી ઇજારદાર દ્વારા મહાનગરપાલિકાની નોટિસોને ઘોડીને પી ગયો હોય તેમ જણાઈ આવ્યું હતું અને ગત 2020માં ઇજારદારને પ્રી ટર્મિનેશન નોટિસ આપીને 1 મહિનામાં તમામ ડેમેજ સ્વિંગ ગેટ રિપેર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જોકે સુરત મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ સૂચના છતાં ઇજારદાર સ્વિંગ ગેટો કાર્યરત કરવામાં નિષ્ફળ સાબિત થયો હતો. આ સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા સ્વિંગ ગેટના રિપેરિંગ બાબતને ઇજારદારને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં ઇજારદાર સંસ્થા કામગીરી કરવામાં ધરાર નિષ્ફળ નીવડી હતી, જેને પગલે ના છૂટકે વહીવટી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં આવેલા સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ અને ઓપરેશન કરનાર મુંબઈની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવાની સાથે સાથે બેંક ગેરંટી જપ્ત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સંદર્ભે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી તરફ સુરત તરફ જવાના માર્ગ પર ભયજનક અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઈવે નંબર 48 પર એક ટ્રક ચાલક લોખંડની ભારેખમ એંગલો લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ બ્રેક મારતા લોખંડની એંગલો આગળ ખસીને ડ્રાઈવર કેબિન પર પડી હતી. આ અકસ્માતમાં સદનસીબે કેબિનમાં રહેલા ડ્રાઈવરનો બચાવ થયો હતો. જેને રામ રાખે તેણે કોણ ચાખે તેવી પણ ઘટના અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર સામે આવી હતી, જેમાં અમદાવાદથી ટ્રકમાં લોખંડની એંગલો ભરી હૈદરાબાદ જવા નીકળેલા ટ્રક ચાલક કરતાર ચૌધરી અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક પહોંચતા અચાનકના આગળ એક કાર ચાલકે ઓવરટેક કરી કટ મારતા ટ્રકના ચાલકે બ્રેક મારતાની સાથે જ લોખંડની મોટી અને વજનદાર એંગલો ટ્રકની આગળની કેબિન પર ચડી હતી. સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે મોટા એંગલો માર્ગ પર ફેલાઈ જતા ટ્રાફિક અવરોધાયો હતો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી एंगलो हटावी ट्रैफिक क्लियर कराव्यो હતો. अहमदाबाद चांगोदर से भर के हैदराबाद के लिए जा रहा था,
तो इधर अंकलेश्वर में कार वाला ने अचानक टच कर दिया गाड़ी, कार वाला भाग गया और ब्रेक लिया अचानक तो माल आगे आ गया। સર્જાયેલા આ અકસ્માતમાં સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે, ત્યારે લોખંડની વિશાળ એંગલો ભરેલી ટ્રકને બ્રેક મારતા એંગલો ડ્રાઈવર કેબિન પર ચડી ગઈ હતી અને આ અકસ્માત બાદ જે દ્રશ્યો સર્જાયા હતા એ સ્થિતિની ભયાનકતા દર્શાવતી હતી। તો આ તરફ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બીમાર પુત્રની સાથે રહેતી માતા પર પંખો તૂટી પડતા તેને પોતે જ સારવાર લેવાની નોબત આવી હતી। પરિવાર પર એક સાથે બે મુશ્કેલી આવી પડી હતી। હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે બનેલી આ ઘટનામાં PIU ઇલેક્ટ્રિક વિભાગને પંખો તૂટવા બાબતે તપાસ કરવા માટેના આદેશ અપાતા કામગીરી શરૂ કરવામાં આવી હતી। હંમેશાની જેમ નવી સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગના ચોથા માળના J4 વોર્ડમાં કડોદરાના વર્ષાબેન રમેશભાઈ રાઠોડ નામક મહિલા પોતાના પુત્ર જિગ્નેશને બીપીની બીમારી હોવાને કારણે તેને દાખલ કરવામાં આવ્યો હતો। જિગ્નેશની સાર સંભાળ માટે તેની માતા વર્ષાબેન વોર્ડમાં સતત હાજર હતા। આ દરમિયાન ગુરુવારે બપોરના સમયે વર્ષાબેન પર વોર્ડનો પંખો તૂટી પડ્યો હતો, જેના પગલે વર્ષાબેનને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ સિવિલ તંત્રને થઈ હતી, તેથી તબીબી તંત્ર દ્વારા PIU ઇલેક્ટ્રિક વિભાગને હોસ્પિટલના તમામ પંખાની તપાસ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને લઈને હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે। દરમિયાન જો કોઈ પંખામાં ખામી કે જોખમ જણાય તો તાકીદે રિપોર્ટ કરીને બદલી દેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી। હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે, 3 મહિનાથી અહીંયા જ છું। હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે, તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ, મને વાગ્યું, મને લોહી નીકળી ગયું। જર્જરિત થઈ ગયેલી નવી સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગમાં છાસવારે કોઈને કોઈ અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દી અને તેના સગા સહિત ડોક્ટરો અને તમામ સ્ટાફને માથે પણ આ જ રીતે જોખમ રહે છે। ત્યારે જૂની બિલ્ડિંગના વપરાશ બંધ કરીને અન્ય જગ્યાએ તમામ વોર્ડ શિફ્ટ કરવામાં આવે એ જરૂરી બન્યું છે। સુરત